હવે આ તર્ક શું છે કે તર્ક તો જીવતા માણસને આપણે જીવીએ ત્યારે તર્ક કરીએ, મરી જાય પછી તર્ક ન કરીએ. એટલે કે આ તર્ક છે બરાબર, પણ તર્કનો આધાર જીવન છે. જો જીવન નથી તો તર્ક નથી. એટલે કે આ જીવન મહત્વનું છે. એટલે આ જીવનમાં કંઈક તર્કથી ઉપર ગણવું જોઈએ. તર્ક છે, હૃદય છે, એ મનથી ભલે આમ વર્ટિકલી નીચે છે, હૃદય નીચે છે ને મગજ ઉપર, પણ એ કે એકચ્યુઅલમાં મને લાગે છે કે આ હૃદય છે ને એ ઉપર હોવું જોઈએ. એનું સ્થાન મહત્વનું. હૃદયમાં જીવન છે ત્યાં સુધી મગજ તર્ક કરી શકવાનું. એટલે કે મારી કંઈક વિચારવામાં ભૂલ થતી હશે, એટલે મારે આત્મહત્યા કરવામાં ઉતાવળ કરવા જેવી નથી. હું મારી જરા ભૂલ ચેક કરી લઉં કે હું ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યો ને. આમ મરી જાઉં પછી ભૂલ, મારા જ વિચારની ભૂલને કારણે હું મરી જાઉં એવું ન કરાય. એટલી અક્કલ તો મારામાં છે. એટલે એણે લોજિકલી વિચાર્યું કે ઉભા રહ્યા, મારા લોજિકમાં જ લોજિક પોતે, તર્ક પોતે, બુદ્ધિ પોતે જીવન પર આધારિત છે, તો જીવન વધારે મહત્વ. પછી કે બીજી વાત કે આ જીવન જે છે એ મને આવા વિચાર આવે છે, પણ આ જગતના 99% બધા માણસો જીવે તો છે જ. બધા કેમ મરી નથી જતા? એણે છે ને સૌથી વધારે શોપનહોવર ને ગૌતમ બુદ્ધ અને સોલોમોન ને એના ઉદાહરણ આપ્યા. એ કે અમને 4 જણને જ ખબર છે કે આ જગત નિરર્થક છે, બાકીના બધાને શું ખબર જ નહીં હોય? બાકીના બધા ડોપા. એવું તો કે નહીં હોય. આ બધા બેઠા છે અહીંયા સુરતમાં, આટલા બેઠા છે, એમને ખબર છે કે ભાઈ મિનિંગલેસ છે, પણ મિનિંગ એ ઘણો છે. તે કે આ હું આટલો ઇન્ટેલિજન્ટ માણસ, એવું ક્યાંક નથી ને કે આખી દુનિયાને ખબર છે ને મને નથી ખબર. આટલો નમ્ર છે એ.